કસ્ટમરે આ ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે મને આ ડિઝાઇન ડ્રો કરી આપો, આની સિમિલર કોઈ ડિઝાઇન તમે ડ્રો કરીને બતાવો. એટલે મેં આના જેવી સિમિલર ડિઝાઇન ડ્રો કરી અને એમને છે ને સ્લીવ એવી જોતી હતી અને પાછળ નેકની જે ડિઝાઇન હતી એ પતલી જોતી હતી. એટલે મેં બે ડિઝાઇન કમ્પ્લીટ કરી હતી, એક આના જેવી સેમ અને એક બીજી. એમાં છે ને એના જેવી સેમ ડિઝાઇન હતી એ એને ગમી હતી. હવે પછી મેં એને છે ને બટર પેપર ઉપર ડ્રો કરવા નક્કી કર્યું, પણ એ હતું નહીં. એટલે મેં જે ક્લોથ્સ ઉપર જે આવે અમુક પેપર એ હતું એમાં ડ્રો કરી લીધું. હવે એને છાપવા માટે એમાં હોલ પાડવાની જરૂર પડે, જે મેં છે ને ટાચનીથી કરી લીધા હતા. આ છે બેકની ડિઝાઇન, જેમાં પણ મેં છાપીને એમાં હોલ કરી લીધા પ્રિન્ટ કરવા માટે. પહેલાં સ્લીવ કરવાની હતી, જેની ડિઝાઇનમાં પહેલાં નાની નાની પાંદડીને ત્રિકોણ પાંદડી હતી, એમાં સત્તારી અને જરદોશીનું કામ કરવાનું હતું. એટલે પહેલાં મેં એ કમ્પ્લીટ કરી લીધું, જેથી બધું સરખું થાય. પછી જરદોશીથી ફરતી બાજુનું એનું કવર કરી લીધું અને જે મોટી કન્ટિન્યુ જરદોશીની પાંદડી કરવાની હતી એ પણ કરી લીધી. અને છેલ્લે જે ફ્લાવર હતા એની બંને સાઈડ જે મોટી મોટી પાંદડી હતી એ પણ જરદોશીથી કમ્પ્લીટ કરવાની હતી, તો એ કરી લીધું. હવે બાકી હતા એમાં કટદાણા, જે મેં વિડીયો નથી ઉતાર્યો એનો, પણ મેં એ કટદાણા કરી લીધા તેના પછી. અને નીચેની પટ્ટી જે રેશમથી કરવાની હતી એ કરી લીધી હતી. કટદાણા કર્યા પછી મેં સતારી અને મોતીનું જે ફ્લાવરની ઉપર જે દેખાય છે એ કમ્પ્લીટ કરી લીધું હતું. અને અંદર છે એ રેશમના દોરાથી ગાંઠ ટાંકો કરવાનો હતો, શાઇની રેશમના દોરાથી. એ લાસ્ટમાં જ કરવાનું હતું. એ કરી લીધા પછી આપણું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ જવાનું હતું. ગાંઠ ટાંકો થઈ ગયા પછી આપણું જે ફાઇનલ ડિઝાઇન છે એ રેડી થઈ ગઈ છે. જો ફ્લાવર કેટલું મસ્ત લાગે છે. અને આવી જ રીતે બધા ફ્લાવર છે મેં ગાંઠ ટાંકાથી કમ્પ્લીટ કરી નાખ્યા. અને આ છે એનું ફાઇનલ હેવી લુક, જે સ્લીવનું કસ્ટમરને જોતું હતું એ પ્રમાણેનું. અને એને વધારે હેવી બનાવવા માટે મેં સ્લીવની ફરતી સાઈડ છૂટી છૂટી સતારી અને રેડ કલરના મોતીથી કવર કરી લીધી છે ફૂલ સ્લીવ. એવી જ રીતે મેં બીજી સ્લીવ પણ કરી લીધી હતી કમ્પ્લીટ. અને જે બેક સાઈડ હતી ડિઝાઇન એ પણ મેં બનાવી લીધી હતી. અને આ છે આખા બ્લાઉઝનું ફાઇનલ લુક. તો તમને આ બ્લાઉઝનું લુક કેવો લાગ્યો, વર્ક કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. અને તમારે પણ કસ્ટમાઇઝ ડિઝાઇન કરવી હોય તો મને DM કરો અથવા કોલ કરો, મેસેજ કરો વોટ્સએપમાં.